सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद। જય સચિદાનંદ. मन वच कायावहो उपकारे मन वच कायावहो उपकारे सद्बुद्धि हो जग मात पिता ने गुरु ने दिलथी वंदन हो जो प्रातः काले मन वच काया वहो उपकारे। જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સહજ પૂતગલની ઉપર જેટલો પણ લેપ લાગેલો છે લગાડેલો નથી, લાગેલો છે, એને આપણે દાદાની આજ્ઞામાં રહીને જ્યારે સંજોગ કાઢી આપતું હોય ત્યારે આપણે એને નીકળવા દેવું. વિતરાગો હાથ પગ વાળીને બેસી ગયા, એની પાછળની સમજણ એ છે કે પહેલી વાત એ જે આવ્યું છે એમને, એટલે કે એમનું પૂતગલ જે છે એ પૂતગલને એમણે બનાવ્યું નથી. અને હવે કુદરત હવે જ્યારે એને ખાલી કરી આપે છે ત્યારે એ એમના વિતરાગ ગુરુ પાસે, જ્ઞાની પાસે, તીર્થંકર પરમાત્મા પાસે સમજી ગયા હતા કે હવે મારે કોઈ દખલ કરવી નથી. કુદરત જ્યારે ખાલી કરી આપે ત્યારે મારે એને ખાલી થવા દેવું. એટલે આ ભાવના રાખીએ છીએ કે મન વચન કયા બહુ ઉપકારે, એટલે આ બધો ઉધારી માલ છે, નેટ ઉધારી માલ છે, નેટ. એમાં સારું એ કામનું નથી અને ખરાબ એ કામનું નથી. એટલે સૂટ એવો કે કૂટ એવો, સારી આદત કે ખરાબ આદત, એ બંને એમ કે છે ને લાકડામાં જવાની. પ્રકૃતિ સહજ થાય ત્યારે આપણો છુટકારો થાય. એટલે આ સહજ પ્રકૃતિ થવા માટે આપણને જે આ સત્સંગ પ્રાપ્ત થાય છે એનાથી આપણી બુદ્ધિ સમ્યક થતી જાય છે, બેલેન્સ થતી જાય છે, કે જેના આધારે પછી એ બુદ્ધિ આપણને દખલ કરવા ના દે અને સારી રીતે એને જોવા જ દે. અને જોવાના ભાગમાં ધીમે ધીમે આપણો આનંદ વધતો જાય. જોવાના ભાગમાં આપણે એમ થાય, કેટલી વખત મને એમ થયા કરતું હતું કે કઈ જાતનો આનંદ હશે કરીને, પણ જોવાના ભાગમાં આપણને જેમ જેમ પોતાની ભૂલ સમજાય, અને ભૂલ કઈ છે, ભોગવટામાં ગમતું ના ગમતું કરવું, એ બધી ભૂલો. પણ એ થયેલું છે, કરેલું નથી. એટલે જ્યારે આવે ત્યારે આપણે એનો સંભાવે નિકાલ કરી દેવાનો. એટલે આ મન વચન કાયા બહુ ઉપકારે, સદબુદ્ધિ જગ વ્યવહારે. જગ વ્યવહાર એટલે આ જ્યારે ખાલી થતો બધો વ્યવહાર આવે ને ત્યારે આપણે પ્રેમપૂર્વક એને ખાલી થવા દેવું. અને આ બધા માત પિતા અને ગુરુ તો આપણા માટે પ્રાઇમરી ઉપકારી છે, જે સવારના પ્રાતકાળે નમન કરવા યોગ્ય છે, અને આપણે કરીએ પણ છે. નહીં કરતા હોય તો શરૂ કરી દેજો. કોઈના માતા પિતા હોય તો, અને સાથે ના હોય
તો ભાવથી એમને યાદ કરીને પગે લાગવાનું, અને હોય તો જાતે જઈને એમની રૂમમાં જઈને પગે લાગી આવવાનું, નહીં તો આવી રીતે યાદ કરીને કરવાનું. પણ આ ખાલી થવાનો રસ્તો બહુ જબરજસ્ત આપણને આપ્યો છે. અને જેમ આપણે ભગવાનની પ્રતિમા જોઈએ છે તો હાથ પગ વાળીને બેઠા છે અને આંખો ખુલ્લી છે. એ ધીમે ધીમે કરીને આપણી આંખો બંધ પણ નહીં થાય, એટલે કે આપણી જાગૃતિ અવિરત થતી જશે. હમણાં જેટલી અજાગૃતિ કે આવરણ છે તે ભૂલોનું પરિણામ છે, અને એ જેમ જેમ આ ભૂલો આવી રીતે ધોવાતી જશે તેમ તેમ એ જાગૃતિ પણ વધશે, એની કન્ટિન્યુટી વધશે, અને આપણું પરમાનંદ ક્યારે જશે નહીં. મોટામાં મોટું આજે જો ઉપકારી ભાવ માતા પિતા અને ગુરુ માટે તો છે જ આપણે, અને એ રાખવાનો છે. પણ નિમિત્તનો ઉપકારી ભાવ ધીમે ધીમે સમજાતો જાય તેમ તેમ નિમિત્તનું ઉપકારીપણું આપણને સમજાતું જાય, અને દિલથી એમ થાય ખૂબ આભાર, તમે મને છોડાયો કરીને. નહીં તો તમારા વગર, તમારા નિમિત્ત વગર આ ખાલી થાય એમ નથી. અને આપણા આ કાળમાં સમયમાં ઘરના જ લોકો નિમિત્ત બને, એટલે ત્યાં જ આપણું મોડું બગડતું હોય છે, આંખો નાની મોટી થતી હોય છે, કપાળ ઊંચું નીચું થાય છે. એટલે એ બધામાં આપણો આખો પ્રેમનો તાર જોડાતો જાય છે. એ જે આપણને છોડાવવા માટે આવે છે તો આપણા ખૂબ ઉપકારી કહેવાય. એટલે આ રીતે આપણે રહીશું, અને જેટલું પૂતગલ સહજ નોર્મલ પરફેક્ટ થયું ને એ દાદાના જગત કલ્યાણમાં જ્યાં પણ જઈશું ને તે એની ફોરમ પહોંચાડશે. જય સચ્ચિદાનંદ.